પારુલબેન, તમે ઘરમાં કઈ લેંગ્વેજ વાપરો છો? લેંગ્વેજ? હું ઘરમાં એક લેંગ્વેજ વાપરતી જ નહીં, ચૂપ જ રહું. ચપ બોલું તો ઘરમાં બાજવાનું થાય છે. ભાવેશ, આમ જો ને મારું ઇન્ટરનેટ હાવ સ્લો ચાલે છે. હા તે તારી જીભ અંગાત કનેક્ટ કરને, એમને ફાસ્ટ થઈ જાય જોઈ. મમ્મી જો તો મેં ધોળા થવાની ક્રીમ લગાવી છે, મારું મોઢું કેટલું ધોળું થઈ ગયું. પિત્તળના વાસણને ગમે એટલા ઘસો ને તો ઈ કાંઈ સોનાના ન થાય. આ ટુવાલ મૂકી છે કબાટમાં. મમ્મી તમે જ મૂકી દો ને. બહુ તું કામચોર છો. કામ ચોર તો કેતા જ નહીં. હું મારું કામ નથી કરતી તો બીજાનું કામ ચોરીને હું કામ ને કરું. મમ્મી ઉનાળો ચાલુ થઈ ગયો, એસી નખાઈ દેવું છે. અત્યારે તું એમ કે એસી નખાવી દો, પછી શિયાળો આવે ત્યારે તું એમ કે હવે હીટર નખાવી દો, તો એવા ખોટા ખર્ચા આપણે ન કરાય. અરે મમ્મી કાંઈ ખોટા ખર્ચા નથી કરવાના. શિયાળો આવે ને ત્યારે એસી ને ઊંધું કરી નાખવાનું એટલે ગરમ પવન આવે. હિમુ, મને વિચાર આવે છે કે હું એક નવો આઈફોન લઈ લઉં. હા તે લઈ લે મમ્મી. પણ સારું એવું થાય કે કઈ કંપનીનો આઈફોન લઉં? અરે ગાડીમાં હું વિચારવાનું, વિવો નો લઈ લે. હે લા, હા બોલ. હું રિહેન માર પિયર જતી રહું તો તમે શું કરો? કઈ નહીં, તને જવા દઉં. તમે મને મનાવો નહીં? તો પણ તું માને છે મારું કોઈ દાડો તો તને મનાવું. હા બ્રનલા, હા બોલ. આ લગનમાં વરરાજાને મોજડી હંતાડા સિસ્ટમ હે ને, એના કરતા મોબાઈલ હંતાડવાની હોય તો સારું. ચમ? પોલ ફૂલી જવાની બીકમાં જી માંગો એટલા પૈસા આપી દે. હે લા, આ ઈનો બનાવવા વાળી કંપનીએ કોઈ દિવસ વિચાર્યું હશે શું? કે આ ગુજરાતી બૈરા રહ્યા એમના ઈનોનો ઉપયોગ કેક અને ટોકરા ફૂલાવા કરશે? તને બહુ પડા પૂછશે આખા ગામમાં. મમ્મી ઉનાળો ચાલુ થઈ ગયો, એસી નખાઈ દેવું છે. અત્યારે તું એમ કે એસી નખાવી દો, પછી શિયાળો આવે ત્યારે તું એમ કે હવે હીટર નખાવી દો, તો એવા ખોટા ખર્ચા આપણે ન કરાય. અરે મમ્મી કાંઈ ખોટા ખર્ચા નથી કરવાના. શિયાળો આવે ને ત્યારે એસી ને ઊંધું કરી નાખવાનું એટલે ગરમ પવન આવે. આ ટુવાલ મૂકી છે કબાટમાં. મમ્મી તમે જ મૂકી દો ને. બહુ તું કામચોર છો. કામ ચોર તો કેતા જ નહીં. હું મારું કામ નથી કરતી તો બીજાનું કામ ચોરીને હું કામ ને કરું. હે પારુલ, હું તને એક સવાલ પૂછું? હા પૂછો. 1 કિલો રૂ અને 1 કિલો લોખંડમાં ભારે શું હોય? લોખંડ જ હોય ને? હજી એક વખત વિચાર લે. લોખંડ જ હોય. જોયું મિત્રો, મારી પત્ની કેટલી બુદ્ધિવાળી છે. લોખંડ જ વજન વાળું હોય. મમ્મી મને વીટી મળી. લાઈ તો આપણે જોઈ જોઈ હોનાની છે કે ખોટી. આ તો હોનાની ક્યાંથી મળી? તમારા કબાટમાંથી. હવે જાઓ ને, મને આખી દુનિયાની બધી ખબર પડે છે. શું તાંબુરો ખબર પડે છે? બધી ખબર પડતી હોય તો બોલ કે આ દુનિયામાં ખંડ કેટલા છે? તઈ ચિયા ચિયા? લોખંડ, પાખંડ ને શ્રીખંડ. હલો સાહેબ. હા બોલો ને. તમે કોઈ એવી વસ્તુ બતાવો કે ગમે એટલી ખાઈએ ને તો વજન ન વધવું જોઈએ. એવી કોઈ વસ્તુ છે? સર, એવી એક જ વસ્તુ છે જે તમે સતત ખાઓ છતાં પણ તમારું વજન ના વધે, એ છે હિંચકા.